એટલે પ્રશ્ન 7મો છે, બહિર્મુખ ચતુષ્કોણની વ્યાખ્યા સમજાવો. એટલે એ આપણે મને લાગે ચોપડીમાં બરોબર ડિટેલમાં આપી છે. બહિર્મુખ એટલે ચારે ચારેના જે મોઢા બહાર નીકળતા હોય. તો એમાં તફાવત આ અંતર્મુખ અને બહિર્મુખમાં તફાવત એટલો છે, જો તમે આ ચતુષ્કોણ દોરો બહિર્મુખ અને તો આના જો તમે વિકર્ણ દોરો તો આ વિકર્ણ જો એકબીજાને છેદતા નથી, આ વિકર્ણ કહેવાય. આપણે આ ચતુષ્કોણ દોર્યો ABCD ચતુષ્કોણ છે, તો જે સામસામેના ખૂણા જોડ્યા હોય ને એ વિકર્ણ કહેવાય. એટલે આ AC વિકર્ણ છે અને આ BD વિકર્ણ છે, BD વિકર્ણ છે. તો જુઓ આ એકબીજાને છેદતા નથી, આ અહીંયા છે, આ અહીંયા છે. પણ આ જો બીજો ત્રિકોણ એવો હોય, આ PQRS, આ અંતર્મુખ છે, આ અંતર્મુખ, બરાબર. આ બહિર્મુખ છે. તો બહિર્મુખમાં તમે જો એના આ વિકર્ણો દોરો, એટલે કે સામસામેના ખૂણા જોડો, આમાં કોણ છે? આ PR વિકર્ણ છે અને SQ વિકર્ણ છે. તો જો એ બંનેનું શું થાય છે? આ એકબીજાને છેદે છે, એટલે કે આ કાપે છે. આ તમે એક લાઈનને જે લાઈન કાપો તે લાઈન છેદી કહેવાય. એટલે આ વિકર્ણો એકબીજાને કાપે છે, જ્યારે અંતર્મુખમાં એ કાપતા નથી. મને લાગે એ સિવાય બીજું થોડુંક ગણની ભાષામાં છે, તમારા ચોપડીમાં છે, પણ ખાસ તો આ મુખ્ય ભાગ. અને મને લાગે કદાચ એમાં એવું હતું કે એની બાજુ પણ કાપે છે. એટલે કે ધારો કે તમે આ AD બાજુ છે એને તમે લંબાવો તો આ BC લાઈનને કાપે છે, જ્યારે અહીંયા આ જે છે આ તમે અહીંયા આ કાપતું નથી. બે સામસામેની બાજુ છે એ ગમે તે એક બાજુ સામેની બાજુને કાપતી નથી, અહીંયા કાપે છે. એ થોડો તફાવત ચોપડીમાં આપ્યો છે. જોકે તમે ત્રિકોણ અમુક રીતે દોરો તો કદાચ એ કાપે ખરું, આ રીતે જો ત્રિકોણ દોરો તો કાપે ખરું, પણ એ બધું આપણે એમાં તમને નહીં પડી. તમારી ચોપડીમાં આપ્યું છે એ વ્યાખ્યા પ્રમાણે જ રાખશો.